રાવણે રહેવા આપણે આવવું ને તો 10 દી અગાઉ પ્લાનિંગ કરવી પડે. જો આ ભાઈ લાકડા છે ને આ બધા છે ને આમ વાયડું કાપવા જવા પડે ને આ પૈડા બધે આ બધી પ્લાનિંગ છે ને ભાઈ ઝૂંપડાની હાલે છે. કેમ કે ડંગો નાખવાનો થાય ને રહેવા આવેલો ડંગો બનાવવાનો થાય. તો જો કુવાડી માપનું બધું છે ને લાકડા કટિંગ થાય છે જ્યાં થાંભલીઓની. અહીંયા ભાઈ બની છે ડંગો. અહીંયા છે ને ભાઈ જા આમ ખાડા કરીને થાંભલીઓ ખોડશે અને પછી બનાવશે સરસ મજાનું ધૂપ ભાઈ લેવા લાયક. હું કે ધારું બેન જો એ ભાઈ થોડીક હેલ્પ કરે છે એના પપ્પાને ધૂળ કાઢી દે છે આ ખાડો બનાવીને. આ ભાઈ છે ને ભાઈ આરહું માણા થઈ ગયો મોબાઈલ જોઈને જોવે છે. છોકરા બહુ આમાં હેરાન થઈ ગયા છે. આ ભાઈ સાફ સફાઈ ભાઈ એમ દીવો એમ કે મેં કરી છે આમાં. થોડુંક આ બાજુ ભાઈ છે ને ચૂલા ડંગામાં હે થોડુંક આ રીતનું અહીં બાઉન્ડ્રી પેક થાય ઝાડની. પ્રવીણ શેઠ કંઈક આ જો એટલો લાકડું ઊંચું છે ને ભાઈ રાખ્યું છે પછી આમ કહે છે કે આમ ફરતો ભાઈ છે ને આમ ઝાર પેક કરવી છે. આમ ઝાર ભાઈ છે ને દીપડા ને વિસી એવું તો આવી જાય ખરાબ ને એવું ભાઈ હલવાઈ જાય તો ચારી હાટું આપણે પેક કરવાની છે. દીપડા ને એવું બધું હોય હા ભાઈ બાળકોને પછી બધા અંદર છે ને સુઈ જાય. હા ભાઈ રાવણા છે આપણે સાગર શેઠ ના આવો તો હમણાં છે ને પાક પડશે ને એટલે ભાઈ ડંગો અહીંયા આવી જાય. એની મોર અગાઉ 10 દી છે ને આ બધું ગોઠવવું જોઈએ. થોડીક આ બેસિક જાણકારી માટે લાઈક ફોલો થઈ જાય.